વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્યાં સોનું ચાંદી કે એક રૂપિયો પણ દાન તરીકે નથી લેવાતું, છતાં 365 દિવસ લાખો ભક્તો અહીં તૃપ્ત થઈને જમે છે. જી હા, જ્યાં કણકણમાં શ્રદ્ધા છે અને મનમાં રામ છે, તેવું રાજકોટનું વિશ્વવિખ્યાત યાત્રાધામ વીરપુર આજે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. સંત શિરોમણી જલારામ બાપાએ 206 વર્ષ પહેલા જે સદાવ્રતની શરૂઆત કરી હતી તે આજે પણ અવિરત ચાલુ છે. પરંતુ આ મંદિરના ઇતિહાસમાં 25 વર્ષ પહેલા એક એવો નિર્ણય લેવાયો હતો જેણે આખા વિશ્વને અચંબો કરી દીધો. 9 ફેબ્રુઆરી 2000ના રોજ પૂર્વ ગાદીપતિ પૂજ્ય જયસુખરામ બાપાએ એક અભૂતપૂર્વ નિર્ણય લીધો કે બાપાના ચરણે હવેથી કોઈ પણ પ્રકારનું દાન નહીં સ્વીકારવામાં આવે. અને આજે આ ઐતિહાસિક નિર્ણયને 25 વર્ષ પૂર્ણ થયા છે અને કંઈ પણ દાન લીધા વગર 365 દિવસ હજુ પણ લાખો ભક્તો અહીં જમે છે. જલારામ બાપાની જગ્યા સામે દુકાન ધરાવતા વેપારીઓ પણ આ સિદ્ધિના સાક્ષી છે. તેમનું કહેવું છે કે 206 વર્ષથી ચાલતું અન્ન ક્ષેત્ર છેલ્લા 25 વર્ષથી કોઈ પણ દાન લીધા વગર તેટલા જ ઉત્સાહથી ચાલી રહ્યું છે, જે બાપાનો ચમત્કાર અને પરચો છે. માત્ર ગુજરાત જ નહીં પણ દેશ વિદેશથી આવતા એનઆરઆઈ ભક્તો માટે પણ વીરપુર આસ્થાનું કેન્દ્ર છે. નવસારીથી આવેલા એક શ્રદ્ધાળુએ જણાવ્યું કે વિદેશથી આવતા તેમના સંબંધીઓ એરપોર્ટથી સીધા વીરપુર દર્શને આવે છે. જો કોઈ ભક્ત જબરજસ્તી પણ દાન મૂકવાનો પ્રયત્ન કરે તો મંદિરના સેવકો સન્માનપૂર્વક તે રકમ પરત આપી દે છે. અને આજે જ્યારે ધર્મના નામે કરોડોના દાનના વ્યવહારો થતા હોય છે, ત્યારે વીરપુરનું જલારામ મંદિર દેને કો ટુકડા ભલા લેને કો હરિ નામના મંત્રને ખરા અર્થમાં સાર્થક કરી રહ્યું છે.